ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે પેમ્પલેટના ટૂંકા દાખલા ગણાવી રહ્યા હતા. એમાં એક્ઝામ્પલ નંબર 26 સુધીનું ગણ્યું છે, બરાબર ને? ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 27 માં આપણે આગળ વધીએ છીએ. એના માટે આ એક સહેજ સૂત્ર લખી દેજો. byx બરાબર cy ડિવાઇડ બાય cx. યાદ કરો, y માં આપણે જેના વડે ભાગાકાર કરતા હતા એને cy કહેતા હતા, અને x માં જેના વડે ભાગાકાર કરીએ છીએ એને cx કહીએ છીએ. તો byx બરાબર cy upon cx into bvu આ સૂત્ર છે. byx નું સૂત્ર cy upon cx into bvu. સૂત્ર જોયું તમે? કમ્પ્લીટ ને? બોલો હા કે ના? નેક્સ્ટ, આ સૂત્ર તમે લખી લીધું હશે એવી આશા રાખીએ. એક્ઝામ્પલ નંબર 27 એમાં શું કહ્યું છે જોઈએ. પહેલો ભાગ byx તમને આપેલું છે 0.85, u છે x - 15 અને v આપેલું છે y - 20. અચ્છા, હવે x - 15 એવું આપેલું છે રકમની અંદર તમને, તો છેદમાં કશું નથી આપ્યું. જુઓ, એનો મતલબ એવો થયો કે અહીંયા cx1 લખાય. y - 20 એની છેદમાં કશું નથી આપ્યું, તો cy પણ કેટલું લખાશે? 1. હવે તમને શોધવાનું કીધું છે bvu ની કિંમત શોધો. તો byx ના સૂત્રમાં મૂકીએ છે byx equal to હમણાં લખેલું cy upon cx into bracket bvu. નેક્સ્ટ સ્ટેપમાં byx b1 આપેલું છે 0.85, cy upon cx 1/1 into bvu. નેક્સ્ટ સ્ટેપમાં આ એક જોડે ગુણાશે, આ એક જોડે ભાગીશું. 0.85 એક જોડે ગુણીએ, એક જોડે ભાગીએ, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં, એટલે bvu મને અગેન કેટલું મળશે? 0.85 જ મળશે. લખતા રહેવું, ગણતા રહેવું, સમજતા રહેવું. પડે છે સમજે? નેક્સ્ટ, આ 27 નો પહેલો કમ્પ્લીટ આવી ગયો છે બોર્ડ પર. 27 નો બીજો એક્ઝામ્પલ, એમાં શું કહ્યું છે જોઈએ. u બરાબર x - 5 ડિવાઇડ બાય 3 અને v બરાબર y - 8 ડિવાઇડ બાય 5. byx એટલે y નો x પરનો નિયત સંબંધાંક છે, બીજું કશું નથી ભાઈ. b જેના વડે દર્શાવતા હતા, જેને આપણે b લખતા હતા, એ પણ એ જ હતો, y નો x પરનો નિયત સંબંધાંક. એનું નામ બદલ્યું, નિશાની બદલી, એકલું b લખતા હતા એને બદલે byx લખ્યું. કંઈ અલગ નથી. આ બહુ ગભરાવાનું નહીં. જઈએ આગળ. ઓકે, byx છે 0.9 અને શોધવાનું શું કીધું છે? bvu ની કિંમત શોધો. ચાલો ખાસ ધ્યાન આપો. પાછું cx અને cy ની વાત પહેલા કરીશું. x માં ભાગાકાર કર્યો છે 3 વડે, તો cx 3. y માં ભાગાકાર કર્યો છે 5 વડે, તો cy 5. હવે byx નું સૂત્ર cy upon cx into bracket bvu. આમાં કિંમતો મૂકીશું. byx એટલે 0.9, cy એટલે 5, cx એટલે 3 અને bvu શોધવાનું છે. હવે શું કરવાનું આગળના સ્ટેપમાં મિત્રો? 3 ને ગુણાકારમાં લઈ જઈશું, 5 ને ભાગાકારમાં લઈ જઈશું.
એટલે આવું થશે 0.9 into 3 divide by 5 એટલે BVU. ભાગાકાર કરીશું BVU ગુણાકાર ભાગાકાર કરીશું 0.9 ગુણ્યા 3 એટલે 2.7 થશે અને ભાગ્યા 5 કરશો એટલે 0.5454 થશે. ધ્યાન આપીને શીખતા રહેવું. ના ખબર પડે તો ફોન કરીને પૂછી શકો છો તમે મને. ઓકે, ચાલો નેક્સ્ટ. એટલે જ હું દરેક વિડીયોમાં નીચેની સાઈડે આ સાઈડે આવશે મકસૂદ સર 98 245 70 472 એ મારો નંબર છે. ચાલો નેક્સ્ટ થર્ડ પોઈન્ટ 27 માં 27 ના થર્ડ પોઈન્ટમાં આપેલું છે u બરાબર 10 બ્રેકેટમાં x માઈનસ 4.5 અને v બરાબર y માઈનસ 50 છેદમાં 10 આવું આપેલું છે 27 માં. કયો ગણીએ છે 27 માં? ત્રીજો. આગળ બીજું એમાં શું આપ્યું છે જુઓ. જો byx 0.25 હોય તો શોધવાનું શું કીધું છે? BVU ની કિંમત શોધો. હવે ખાસ જોજો, અહીંયા 10 વડે ગુણાકાર કર્યો છે, દેખાય છે? યાદ રાખો 10 વડે ગુણાકાર કર્યો હોય તો ભાગાકાર 1 ના છેદમાં 10 વડે થાય. ગુણાકારમાં જે સંખ્યા હોય ને તો ભાગાકારમાં લઈ જઈએ તો એનું વ્યસ્ત લખવું પડે. ગણિતનો નિયમ છે આ. 10 વડે ગુણાકાર તો ભાગાકાર શાના વડે? 1 ના છેદમાં 10 વડે. ક્લિયર? એનો મતલબ એવો થયો કે મને cx મળશે 1 ના છેદમાં 10. 1 ના છેદમાં 10 કરીશ એટલે 0.1 કહેવાશે. એવી જ રીતે cy અહીંયા તો સીધું ભાગાકારમાં જ આપેલું છે, છેદમાં જ આપેલું છે ને. શું દેખાય છે? છેદમાં 10 એટલે 10 લખીશું. હવેના સ્ટેપમાં byx નું સૂત્ર લખું છું cy ડિવાઇડ બાય cx ઇન્ટુ બ્રેકેટ BVU. તો byx 0.25, cy એટલે 10, cx એટલે 0.1 ઇન્ટુ BVU. હવે શું કરીશું? તો ભાઈ ગુણાકાર ભાગાકાર કરીશું. જો કેવી રીતે? અહીંયા બાજુમાં ગણી બતાવું છું. 0.25 ગુણ્યા 0.1 ભાગ્યા 10 કરીશું એટલે BVU મળી જશે. તમને દેખાતું હશે બોર્ડ પર? કમ્પ્લીટ દેખાય છે? તો BVU ઇક્વલ ટુ 0.25 ગુણ્યા શું કરવાનું છે? 0.1 ભાગ્યા શું કરવાનું છે? 10 એટલે કેટલા મળશે? તો 0.0025 મળશે. આ BVU ની ફાઇનલ વેલ્યુ આવશે. સમજી ગયા? આવડે? નેક્સ્ટ ચોથો જોઈએ છે. ફોર્થ નંબર. તમે ટેન્શન ના લો, સમજણ ના પડે 2 વાર 3 વાર વિડિયો એકનો એક જોવાનો, 100% સમજણ પડશે. 4 નંબર. એટલે જ આપણે લાઈવ નહીં ભણાવતા, વિડિયો થ્રુ ભણાવવાનું કારણ જ એ છે કે તમે વારે ઘડીએ રિપીટ કરીને YouTube પર જઈને જોઈ શકો છો વિડિયો મારા. એટલે સેટ પણ ડાઉટ રહે જ નહીં. ખ્યાલ આવ્યો? આગળ શીખીએ. ચાલો જોઈએ. 4 નંબર. u બરાબર 5 બ્રેકેટમાં x માઈનસ 40 અને પછી v બરાબર v કરી દેજો ત્યાં 2 બ્રેકેટમાં y માઈનસ 18 એવું છે અને byx છે 1.6 હોય તો BVU શોધો. કેવી ગણતરી કરીશું? ચાલો મિત્રો કહો મને હમણાં. અહીંયા ગુણાકારમાં 5 છે ભાઈ, એને ભાગાકારમાં લઈ જાવ તો વ્યસ્ત કરવાનું એટલે 1/5.
એવી જ રીતે અહીંયા ગુણાકારમાં 2 છે, છેદમાં લઈ જઈશું, વ્યસ્ત કરવાનું 1/2, એટલે મને cx મળશે, અહીંયા cy મળશે. 1/5 કરવાથી 1/5 કરો કેલ્સી પર તો કેટલા મળે છે? 0.2. અને 1/2 કરો તો કેટલા મળે છે? 0.5. હવે શું કરીશ તો કે ભાઈ સૂત્ર મૂકીશ byx = cy/cx into bracket bvu. તો byx 1.6 આપેલું છે, cy/cx 0.5 divide by 0.2 into bvu લખીશું. નેક્સ્ટ સ્ટેપમાં 1.6 ગુણ્યા 0.2 ભાગ્યા 0.5 કરીએ એટલે શું મળી જશે મને? bvu. ધેરફોર bvu ની ફાઇનલ વેલ્યુ મળશે. શું મળે છે ચેક કરીએ તો 1.6 ગુણ્યા 0.2 ભાગ્યા 0.5, ફાઇનલ આન્સર મને મળ્યો 0.64. તો આ 27 નંબરના એક્ઝામ્પલમાં 1 થી 4 દાખલા હતા, એ આપણે ગણ્યા. સમજણ પડે છે દરેક જણને? આગળ જાઓ. ઓકે, નેક્સ્ટ 28 નંબર. જો ટૂંકા દાખલા ચાલે છે ત્યારથી એકદમ ધીમે ધીમે જ ભણાઈ રહ્યો છું મેં. રોજે 2 દાખલા, 3 દાખલા, 4 દાખલા, એનાથી વધારે નહીં ભણાવ્યું. દરેકે દરેક શોર્ટ એક્ઝામ્પલ બરાબર ધ્યાન આપીને ગણવાનું, કેમ કે દરેક શોર્ટ એક્ઝામ્પલ કંઈક અલગ રીતે થાય છે, તો એમાં ધ્યાન આપવું પડશે તમારે. કયો દાખલો કેવી રીતે કરવામાં આવ્યો, એનું સોલ્યુશન કેવી રીતે મળ્યું, એ ખાસ જોવાનું બેટા. બરાબર છે? ચાલો, એક્ઝામ્પલ નંબર 28. એમાં એવું કીધું છે y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. હવે y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ આપેલું છે. y કેપ બરાબર શું કહ્યું છે તો 55 પ્લસ 2.3y આવું છે. આગળ sxy આપ્યું છે તો sxy છે 65.55 65.55 હોય તો x નું પ્રમાણિત વિચલન મેળવો. તો x નું પ્રમાણિત વિચલન એટલે sx શોધવાનું છે. આ y ની x પરની નિયત સંબંધ રેખા છે, તો અહીંયાથી મને y કેપ નું સૂત્ર મૂકતા b મળી જશે a + bx. ધેરફોર a ની વેલ્યુ 55 કહેવાય, b ની વેલ્યુ 2.3 કહેવાય, એટલે b મળ્યું 2.3. હવે b નું સૂત્ર આગળ આપણે શીખી ગયા હતા sxy, જેને આપણે કોવેરિયન્સ xy પણ કહેતા હતા. તો કોવેરિયન્સ xy અને sxy આ બંને વસ્તુ સરખી છે, અલગ નથી. આને પણ x અને y નું સહવિચરણ કહેવાય, આને પણ x અને y નું સહવિચરણ જ કહેવાય. ડિવાઇડ બાય s²x લખીશું તો b ની વેલ્યુ છે 2.3. sxy એટલે 65.55 છે અને ડિવાઇડ બાય s²x કરીશું. હવે આ s²x ને ઉપર લઈ જઈએ છે અને 2.3 ને છેદમાં લઈ જઈએ છે તો શું થાય છે ચેક કરીએ. s²x બરાબર 65.55 ભાગ્યા શું કરીશું 2.3. તો s²x બરાબર 65.55 65.55 ડિવાઇડ બાય 2.3 કરીશું. ભાગાકાર કરવાથી મને વેલ્યુ મળશે 28.5. આ s²x છે એનું વર્ગમૂળ કાઢીશ તો sx મળશે 28.5 નું વર્ગમૂળ 5.34 થશે. એટલે sx ની ફાઇનલ વેલ્યુ મળી ગઈ આપણને 5.34. 3385 આવે છે એટલે 34 કહેવાય. સમજણ પડી ગઈ? આ 28 નંબરમાં કમ્પ્લીટલી દાખલો દેખાય છે તમને બોર્ડ પર? ઓકે, આગળ જઈશું 29 નંબરનો એક્ઝામ્પલ. 29 નંબરનો એક્ઝામ્પલ એમાં જોઈએ આગળ y ની x પરની નિયત સંબંધ રેખા. 29
y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ ઇક્વલ ટુ 29 y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ ઇક્વલ ટુ તો y કેપ ઇક્વલ ટુ શું આપેલું છે જોઈએ 2 પ્લસ 0.4x છે x અને y નું પ્રમાણિત વિચલન x નું પ્રમાણિત વિચલન sx y નું પ્રમાણિત વિચલન sy x અને y નું પ્રમાણિત વિચલન 10 અને 12 આ 10 છે આ 12 છે તો સહસંબંધાંક એટલે કે r શોધવાનું છે ચાલો એ જ પ્રમાણે y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx સાથે કમ્પેર કરીએ છીએ તો અહીંયાથી મને b ની વેલ્યુ મળી જશે b x ની બાજુમાં હોય x ની બાજુમાં 0.4 હતું હવે b નું સૂત્ર આગળ લખ્યું છે એ પ્રમાણે sy/sx r * sy/sx તો b ની કિંમત છે 0.4 r નહીં ખબર sy/sx 12/10 નેક્સ્ટ સ્ટેપમાં 10 જોડે ગુણીશું 12 જોડે ભાગીશું તો r મળી જશે એટલે આવું વર્કિંગ આવશે 0.4 * 10 / 12 = r તો r ની વેલ્યુ 0.4 ગુણ્યા 10 ભાગ્યા 12 કરીશું 0.33 મળશે r = નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 30 સુધીનું આજે જોઈએ જ લઈએ છે ચાલો 30 y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇક્વલ ટુ તમને આપેલું છે 17 પ્લસ 1.3x આને કમ્પેર કરું છું y કેપ ઇક્વલ ટુ a પ્લસ bx જોડે તો મને b ની વેલ્યુ મળી જશે 1.3 આગળ sy જેમ sx sy જેમ એટલે છેદમાં sx બરાબર 6.5 ડિવાઇડ બાય 2.6 હોય તો નિશ્ચેકતાનો આંક મેળવો હવે નિશ્ચેકતાનો આંક એટલે એને કહેવાય કેપિટલ R2 b ના સૂત્રમાં મૂકવાનું r * sy/sx b ની વેલ્યુ છે 1.3 r અનનોન છે નથી ખબર sy/sx સોરી એટલે 6.5 ભાગ્યા 2.6 નેક્સ્ટ સ્ટેપમાં 1.3 ને ગુણીશું 2.6 જોડે અને ભાગાકાર કરીશું 6.5 જોડે નીચે સુધીનું તમને દેખાય છે કમ્પ્લીટ ઇક્વલ ટુ શું મળશે આપણને r તો r ની વેલ્યુ 1.3 ગુણ્યા 2.6 ભાગ્યા 6.5 કરશો r ની વેલ્યુ 0.52 મળશે આ r મળ્યો સહસંબંધાંક નિશ્ચેકતાનો આંક છે સ્મોલ r નો વર્ગ કરી દેવાનો 0.52 નો વર્ગ કરીશું એટલે 0. કેટલા થશે 2704 મતલબ કે કેપિટલ R2 ની કિંમત 0.27 થશે હવે ક્વેશ્ચન છે અંદર નથી ક્વેશ્ચન ઓકે આન્સર લખવો હોય તો લખી શકીએ કેપિટલ R2 ની કિંમત 0.50 કરતા ઓછી છે 0 ની નજીક છે એટલે સુરેખ નિયત સંબંધની ધારણા યા સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા યોગ્ય નથી અથવા ધારણા યોગ્ય નથી અને સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી એમ કહી શકાય ઓકે નેક્સ્ટ હવે હોમવર્કની વાત કરીએ એક્ઝામ્પલ નંબર 30 સુધીનું આજે આપણે પતાવી દીધું છે બરાબર છે હવે હોમવર્કમાં તમે શું કરશો તો લાસ્ટમાં મને ખ્યાલ છે ત્યાં સુધી તમને સેક્શન F નું હોમવર્કમાં આપેલું કંઈક બરાબર ને હલો સેક્શન F નું હોમવર્કમાં આપેલું મને યાદ છે સેક્શન F માં 1 2 3 4 5 અને 6 કદાચ 6 સુધીનું હોમવર્કમાં આપેલું હતું F માં 7મો દાખલો છે એ મારે તમને શીખવાડવો પડશે બોર્ડ પર એટલે એ હોમવર્કમાં નહીં આપતા ઓકે હવે આજે હોમવર્કમાં આપણે આપીએ છીએ એ ખાસ જોઈ લેજો એક જ દાખલો આપું છું બરાબર છે અહીંયા સાઈડ પર લખું છું જોઈ લેજો બરાબર ટેક્સ્ટ બુકમાં
સ્વાધ્યાય 3 સેક્શન ડી, સ્વાધ્યાય 3 સેક્શન ડી એમાં તમે ગણશો એક જ દાખલો ગણજો ને, દાખલા નંબર 12 ગણજો, બરાબર છે? દાખલા નંબર 12 ગણજો, સ્વાધ્યાય 3 સેક્શન ડી, દાખલા નંબર 12 ગણીશું હોમવર્કમાં. ઓકે, બરાબર? બાય બાય, ટાટા, સી યુ, મળીશું નેક્સ્ટ વીક.